કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 12 ગુજરાતી વિષયમાં અભ્યાસક્રમની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. તો એમાં પહેલી જ કવિતા આપણે આજે લઈએ, અખિલ બ્રહ્માંડમાં, જેના કવિ છે નરસિંહ મહેતા. સાહિત્ય પ્રકાર છે પદ. તો સૌ પ્રથમ આપણે થોડો કવિ પરિચય મેળવી લઈએ અને એના પછી આપણે આપણા કાવ્ય તરફ જઈએ. તો કવિ પરિચયની અંદર ભક્ત નરસિંહ મહેતા તમે સૌ જાણો છો, અને લગભગ તમે 12મા ધોરણમાં આવ્યા એના પહેલાં નરસિંહ મહેતાના ઘણા બધા કવિતાઓ, ઘણા બધા પદો, ભજન, પ્રભાતિયા ભણી ગયા છો. એટલે નરસિંહ મહેતાને તમે સારી રીતે ઓળખો છો, પરિચિત છો. છતાંય થોડો પરિચય લઈએ, કારણ કે હેતુલક્ષીમાં કવિ પરિચયમાંથી પ્રશ્નો આવે છે. આપણે પ્રશ્નપત્ર પરિરૂપના એ વિભાગની અંદર જોયું કે કવિતામાંથી હેતુલક્ષીના 4 ગુણના 4 પ્રશ્નો પૂછાય છે, અને એમાં લગભગ બધી જ કવિતાઓમાંથી કવિ પરિચયમાંથી જ પૂછાશે. એની આપણે કવિતા પૂર્ણ થાય પછી આપણે જોઈશું. તો એમાં ગુજરાતી ભાષાના આદ્ય કવિ એટલે નરસિંહ મહેતા. ભાવનગર જિલ્લાના તળાજા ગામના પત્ની, અને એમણે ઘણા બધા પદો લખેલા છે. એક ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્તિ કવિ એટલે નરસિંહ મહેતા, જેમને બીજા નામથી આદ્ય કવિ તરીકે પણ ઓળખી શકાય છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો રચ્યા. એમના પ્રભાતિયા ચિરંજીવી બન્યા, અને જે પ્રભાતિયા ઝૂલણા છંદની અંદર લખાયેલા છે. અહીંયા આપણને જે પદ નરસિંહ મહેતાએ આપેલું છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એ ટાઇટલ સાથેનું સરસ મજાનું પદ આપણને અહીંયા બતાવવામાં આવેલું છે. તો એની અંદર આપણે જોઈએ તો સરસ મજાની કવિતા અને તત્વજ્ઞાનનો એક સમન્વય સાધી અને આ એકાત્મક ભાવનું પદ નરસિંહ મહેતાએ આપણને આપેલું છે. અહીંયા આપણે એમના વિશેની બાબતની થોડીક ચર્ચા કરીએ તો લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પદો, લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પદો હૃદયસ્પર્શી અને ભાવનિતરતી એક એવી કડીની અંદર આપણને ગાન થયેલા જોવા મળી શકે છે. અને એવા જ આ નરસિંહ મહેતાએ આપણને આ પદની અંદર ખૂબ સરસ મજાની ભગવાન વિશેની બાબતને સમજાવી છે કે સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર બ્રહ્માંડની અંદર ભગવાન એક છે, પરંતુ નામ જૂજવા, જુદા જુદા નામથી લોકો એને ઓળખે છે. એના કાવ્યના પરિચયની અંદર થોડીક બાબત લઈએ તો ઈશ્વર સર્વ વ્યાપક છે. એના રૂપની લીલા સર્વ રીતે વર્ણનકૃત કરેલી છે. સંસ્કૃતમાં એક ઉક્તિ મિત્રો આપણને સમજાવેલી છે કે એકમ સત વિપ્રા બહુધા વદંતી. એકમ સત વિપ્રા એટલે કે સત્ય એક જ છે, પરંતુ ભક્તો, લેખકો અને સજ્જન માણસો એને અલગ અલગ સ્વરૂપમાં ઓળખાવે છે. એ સાથેની બાબત અહીંયા આપણને કવિતાની અંદર નરસિંહ મહેતાએ બહુ સરસ મજાના શબ્દોની અંદર સમજાવેલી છે. અહીંયા આપણે જોઈએ તો પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે, એનું મૂળ તત્વ સમજાવેલું છે. બહુ જ સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું છે, હેમ, સોનાનું. અને એ સોનાના ઉદાહરણની અંદર જો આપણે જોઈએ તો સુવર્ણ એક છે, પણ એમાંથી ઘણા બધા અલંકારો, ઘણા બધા જે ઘરેણાઓ કહી શકાય, એ જુદા જુદા ઘાટના કેટલાય બને છે, પરંતુ અંતે તો હેમનું
હેમ છે. એમની એક પંક્તિની અંદર આ બાબત પણ ભગવાન વિશેનો એક અર્થ લઈ અને સમજાવવામાં આવેલી આપણને જોવા મળી શકે છે. એટલે મૂળ તાત્વિકના ભાવની અંદર આપણે જોઈએ તો નરસિંહ મહેતાએ વિવિધ દ્રષ્ટાંતો આપી અને આપણને અહીંયા ભગવાન, ઈશ્વર, પ્રભુ, અલ્લાહ આ બધા જ એક છે, પરંતુ લોકો એને જુદા જુદા અર્થમાં ઓળખે છે. ધર્મ સંપ્રદાયની અંદર જુદી જુદી બાબતોએ એને ઓળખવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે સરસ મજાની કવિતાનું જ્ઞાન સાંભળ્યું અને આ પદને આપણે સરસ મજાના જ્ઞાન સાથે સાંભળીશું અને એ સાથે કવિતા ગાન થઈ જાય, ગાન સાંભળી લઈએ, એના પછી આપણે કવિતાને બરાબર સમજીએ. તો ચાલો મિત્રો સરસ મજાના આ કવિતાના ગાનને સાંભળીએ. તો મિત્રો સરસ મજાનું આપણે કાવ્યનું ગાન સાંભળ્યું. તો હવે આ કાવ્યના ગાનને
સાથે કવિતાને સરળ શબ્દોની અંદર સમજીએ. નરસિંહ મહેતાએ બહુ જ સરસ મજાની આ રચનાને સમજાવેલી છે અને એ શબ્દો સાથેની બાબતને અહીંયા મૂકવામાં આવેલી બાબત જોવા મળી શકે છે. તો અહીંયા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાષે. અખિલ બ્રહ્માંડ, અખિલ અખિલ એટલે સમગ્ર, સમસ્ત. જો સમાનાર્થી શબ્દો, વિરોધી વાક્ય રચનાઓ, શબ્દ સમૂહ માટે એક શબ્દો, તળપદા શબ્દો, આ બધી બાબતો અહીંયાથી આપણને ઘણી બધી મળી રહેશે અને એ બાબતો અહીંયા આપણને સમજાવવામાં પણ આવેલી જોવા મળી શકે છે. તો એ સાથે સાથે સમાનાર્થી શબ્દો જ્યાં જ્યાં આવશે, શબ્દ સમૂહ આવશે, એ પણ આપણે સમજતા રહીશું. અખિલ બ્રહ્માંડમાં એક તું, સમસ્ત વિશ્વની અંદર હે ભગવાન, હે હરિ, તું એક છે. ભલે દરેક લોકો જુદા જુદા નામથી તને ઓળખે, જુજવે રૂપે અનંત ભાષે. અનંત, જેનો અંત નથી તે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે. જેનો અંત નથી તે અનંત છે. જુજવે રૂપે અનંત ભાષે, જુદા જુદા નામથી તને અનંત રૂપે ભાષે છે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું. દેહમાં, દેહ એટલે કાયા, શરીર, એના સમાનાર્થી શબ્દો છે. દેવ તું, શરીરમાં તું દેવ રૂપે છે, તત્વમાં તું તેજ રૂપે છે. શૂન્યમાં શબ્દ થઈને વેદ વાસે. તો શબ્દમાં એ વેદ વાસતો રહેલો આપણને જોવા મળી શકે છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા. પવનમાં પણ તું છે, પાણીમાં પણ તું છે, ભૂમિમાં પણ તું છે. ભૂદરા એટલે ભૂ એટલે જમીન અને ધરા ધારણ કરનાર. ભૂમિને ધારણ કરનાર શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે. ભૂમિને ધારણ કરનાર એટલે ભૂમિમાં પણ તું જ છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વૃક્ષ બની અને સમગ્ર વિશ્વની અંદર પણ સમગ્ર આકાશની અંદર પણ તું જ જાણે ફૂલી રહ્યો હોય. વિવિધ રચના કરી અનેક રસ લેવાના. જુદી જુદી રચનાઓ કરી રસ જુદા જુદા મેળવવા માટે ભગવાનની એક સમર્પિત ભાવ કરેલું છે નરસિંહ મહેતાએ. અહીંયા નરસિંહ મહેતાનો એક સમગ્રતાનો ભાવ અહીંયા જોવા મળી શકે છે. કેટલું ઊંડાણપૂર્વક નરસિંહ મહેતાએ ભગવાનને ઓળખ્યો છે ને એ અહીંયા સાબિત કરવામાં આવેલું છે. શિવ થકી જીવ થયું એ જ આશે. શિવ થકી જીવ થયો. જીવ છે એ શિવની અંદર મળી ગયેલો અને એ જ આશય પ્રમાણે, કારણ કે ભગવાને જેને ઓળખ્યા છે એ જીવ છે ને, જે ઓળખનાર જીવ એ શિવ બની શકે છે. શિવ તત્વ એમાં આવી શકે છે અને એ જ બાબત અહીંયા આપણને સમજાવેલી જોવા મળી શકે છે. જો મિત્રો, વેદ તો એમ વદે, વેદ તો એમ વદે. વદે એટલે બોલવું, શ્રુતિ સાંભળવું, સ્મૃતિ એટલે વેદો. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે. શાખ એટલે સાબિતી. શાખ એ તળપદો શબ્દ છે. શાખ એટલે સાબિતી. એ આપણને સાબિત કરીને આપે છે. કનક કુંડળ વિશે ભેદ નોહે. કનક અને કુંડળમાં કોઈ ભેદ નથી. કનક એટલે સોનું. એમ કનક અને સોનું એના ત્રણ સમાનાર્થી શબ્દો છે. અને કુંડળ એટલે કાનમાં પહેરવાનું એક ઘરેણું, એને કુંડળ તરીકે આપણને ઓળખી શકાય છે. શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે. તો કાનમાં પહેરવાનું ઘરેણું જે સોનામાંથી બનેલું છે અને સોનું, એમાં ભેદ ન હોય. ભેદ નથી, પણ આપણે એને ભેદ સમજીએ છીએ, કારણ કે એ ઘરેણું છે, પેલું સોનું છે. ભગવાન એ જ છે. ભગવાને વિવિધ વિશ્વની અંદર રચનાઓ બનાવેલી છે. એ બધી જ રચનાઓની અંદર ભગવાન છે, પરંતુ આપણે એને રચનાઓથી જાણીએ છીએ, ભગવાન તરીકે નથી જાણતા. નરસિંહ મહેતા એને ભગવાન તરીકે શું છે સમજ્યા છે. એટલા માટે તો ભક્ત કવિ તરીકે ઓળખી શકાય છે ગુજરાતી સાહિત્યમાં. તો એ વસ્તુ અહીંયા બતાવવામાં આવેલી છે. ઘાટ ઘડિયા પછી નામ જુજવા. સોનામાંથી ઘણા બધા અલંકારો બને છે. વીંટી, ચેન,
કાનના કુંડળ. આ બધી ઘણી બધી બાબતો બને છે અને એટલા માટે એના નામ જુજવા છે, જુદા જુદા છે. અંતે તો હેમનું હેમ હોય અને છતાંય અંતે તો હેમનું હેમ. ખરેખર તો સોનું તો સોનું જ છે. ભલે એમાંથી જુદા જુદા ઘરેણાઓ, જુદા જુદા આકારને વિવિધ અલંકારો બનતા હોય, પર અંતે તો હેમનું હેમ છે. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી. અને આ શું કર્યું છે? ગ્રંથોએ ગરબડ કરી દીધી છે સમજવામાં. ખરેખર ગ્રંથોએ ગરબડ કરી દીધી છે ભગવાનને સમજવામાં. જેને જે ગમે તેને પૂજે, જેને જે ગમે તે પૂજે છે. કોઈ ભગવાનને પૂજે, કોઈ રામને પૂજે, કોઈ કૃષ્ણને પૂજે, કોઈ શિવને પૂજે, પરંતુ અંતે તો ભગવાન એક છે. એટલા માટે અહીંયા કહ્યું કે ભલે ગ્રંથોએ ગરબડ કરી પણ ભગવાન એક છે એ સમજવાનું છે. મન વચન કર્મથી આપ માની લહે. મનથી, વચનથી અને કર્મથી આપણે એને માનવાનું છે. મન, કર્મ અને વચનથી આપ માની લહી. સત્ય એ જ મન એમ સૂજે. સત્ય છે મનથી, સત્ય એ જ ઈશ્વર છે. વચનથી સત્ય એ જ ઈશ્વર છે અને કર્મથી પણ સત્ય એ જ ઈશ્વર છે. તમારા એક એક વચનની અંદર તમે બોલો ને એમાં સત્ય આવવું જોઈએ. કર્મ, કોઈ પણ કર્મ કરો સત્યથી જ એ કર્મ થવું જોઈએ. અને મનની અંદર ક્યારેય અસત્યની સંભાવનાઓ પણ ન રાખવી. મન, વચન અને કર્મ એમાં જ સત્ય સમાયેલું છે. મન એમ સૂજે. મનની અંદર એવું એક સૃજાવ લાવવાની વાત કરવામાં આવેલી જોવા મળી શકે છે. વૃક્ષમાં બીજ તું. વૃક્ષ અને બીજ વચ્ચેનો એક કાર્યકારણ સંબંધ અહીંયા આપણને દર્શાવેલો છે કે વૃક્ષમાં બીજ તું ને બીજમાં વૃક્ષ તું. કારણ કે આપણે જ્યારે વાવીએ ત્યારે એ બીજ છે, મોટું વટવૃક્ષ થાય છે અને વટવૃક્ષમાંથી ફરીથી બીજ પ્રાપ્ત થાય છે. એટલે બીજમાં વૃક્ષ અને વૃક્ષમાં બીજ બંને ઈશ્વરના એક તત્વો છે. બંનેમાં ઈશ્વર સમાયેલો છે. બંને ઈશ્વર આનિત છે. જોવું પટંતરો એ જ પાસે. પટંતરો એટલે પડદો. પરંતુ આપણા મનની અંદર એક પડદો છે કે વૃક્ષ અલગ છે અને બીજ અલગ છે. ના, એવું નથી મિત્રો. વૃક્ષ એ જ બીજ અને બીજ એ જ વૃક્ષ છે. કારણ કે બીજને વાવવાથી મોટું વટવૃક્ષ બને છે, પરંતુ છેલ્લે એ વટવૃક્ષની અંદર એ જ બીજ આવી જાય છે. ફરીથી વાવો, ફરીથી મોટું વૃક્ષ બની જતું હોય છે. છેલ્લે તો ઈશ્વર એનો એ જ છે. ભણે નરસૈયો. ભણે એટલે કહેવું. નરસિંહ મહેતા કહે છે એ મન તણી શોધના. આ મનની બધી બાબતો છે, મનની બધી વાતો છે, મનની બધી શોધો છે. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. જો ખરી રીતના નરસિંહ મહેતા એમ કહે છે કે ભગવાનને પ્રીત કરીએ ને 100% એ આપણી સમક્ષ પ્રગટ થાય જ છે. પરંતુ એને પ્રેમ કરવો પડે. ભગવાન પ્રેમનો ભૂખ્યો છે, ભાવનો ભૂખ્યો છે. અને એ ભાવ અને પ્રેમ એની સામે પ્રગટ માણસ જો કરે ને તો અવશ્ય પ્રગટ થાય જ છે. એ ભગવાન ભાવ સાથે સમર્પિત થયેલી બાબત જોવા મળી શકે છે. તો એક સરસ મજાની કવિતા આપણને અહીંયા નરસિંહ મહેતાએ સમજાવેલી છે. અખિલ બ્રહ્માંડમાં એ કવિતા આપણને સમજાવવામાં આવેલી જોવા મળી શકે છે. તો આ રીતના બહુ જ સરસ મજાની કવિતાનો સારાંશ આપણે જોયું. મિત્રો, હવે એના નીચે જે જો સ્વાધ્યાય પ્રશ્નો આપેલા છે એ સ્વાધ્યાયી પ્રશ્નોની થોડીક ચર્ચા કરવાની છે. પરંતુ એમાં એક વાક્યના, 2-3 વાક્યના અને મુદ્દાસરના પ્રશ્નો આપેલા છે. હેતુલક્ષી પ્રશ્નો આપણને આપવામાં આવેલા નથી. પરંતુ આપણે હેતુલક્ષી પ્રશ્નો, મેં તમને શરૂઆતમાં કહ્યું કે હેતુલક્ષી પ્રશ્નો છે એ શામાંથી પૂછાય છે? કવિ પરિચયમાંથી. તો થોડા ઘણા મેં મારી રીતે હેતુલક્ષી પ્રશ્નોને અહીંયા મૂકેલા છે. તો એમાં આપણે જોઈએ તો અખિલ બ્રહ્માંડ કાવ્યના કવિ તો નરસિંહ મહેતા. એ જવાબ આવી શકે. નરસિંહ મહેતાનું ઉપનામ તો આદ્ય કવિ છે. નરસિંહ મહેતાનું વતન તો ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. અખિલ બ્રહ્માંડ કાવ્યનો સાહિત્ય પ્રકાર
તો પદ અને ભજન છે, પણ આપણે પદ લખીશું. નરસિંહ મહેતાના પ્રભાતિયા કયા છંદમાં લખાયેલા છે? તો ઝૂલણા છંદમાં. હજુ આ બધા હેતુલક્ષી પ્રશ્નો છે. બોર્ડમાં જે 4 માર્ક્સનો એ વિભાગમાં પહેલો જ પ્રશ્ન હેતુલક્ષી કવિતામાંથી પૂછાય. આ બધી જ કવિતાઓના પરિચયમાંથી આપણે કવિ પરિચય લઈએ ને, એમાંથી આવા બધા પ્રશ્નો નાના નાના મળશે આપણને કેટલાય. જો પહેલી જ કવિતામાંથી આપણને લગભગ 6 થી 7 પ્રશ્નો હેતુલક્ષી મળે છે. આવા તૈયાર આપણે કરીશું તો બોર્ડમાં ક્યાંય પાછા નહીં પડીએ. નરસિંહ મહેતાના પદોમાં કયા 3 તત્વો સમાયેલા છે? તો અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. એનો જવાબ છે. નરસિંહ મહેતાના કયા પદો લોકકંઠે વસી અને આપણે ત્યાં ચિરંજીવી બન્યા છે? તો પ્રભાતિયા. તો આ રીતના હેતુલક્ષી પ્રશ્નો આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો અહીંયા આપણને એક વાક્યના પ્રશ્નોના જવાબની થોડીક ચર્ચા કરી લઈએ, પછી મુદ્દાસરના પ્રશ્નોને 2-3 વાક્યોના પ્રશ્નો તમારા ઉપર છોડું છું. એ કવિતામાંથી જ અને કવિતાના સારાંશમાંથી આપણને બધા જવાબો મળી રહે છે. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? કોણ વ્યાપેલું છે? ઈશ્વર, પરમાત્મા. તો સમગ્ર બ્રહ્માંડમાં ઈશ્વર યાની કે પરમાત્મા વ્યાપેલા છે. પ્રશ્ન નંબર 2, પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કરેલું છે? તો વિવિધ રસોના આસ્વાદને માણવા માટે. વિવિધ રસોના આસ્વાદને માણવા માટે. અખિલ બ્રહ્માંડ કાવ્યમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે? તો અખિલ બ્રહ્માંડ કાવ્યમાં સ્મૃતિ, શ્રુતિ અને સ્મૃતિ કાવ્યની અંદર સોનું અને કનક એ વિશેની ભિન્નતા છે, એને અહીંયા આપણને સમજાવવામાં આવેલી છે કે ઘાટ ઘડિયા અનેક જુદા જુદા, પરંતુ અંતે તો સુવર્ણ સોનું એનું એ જ છે. એ વસ્તુને અહીંયા બતાવવામાં આવેલી જોવા મળી શકે છે. એના પછીનો ચોથો પ્રશ્ન છે, કવિના મતે ઈશ્વરને કઈ રીતના પામી શકાય છે? તો અહીંયા ખરા મનથી જે પ્રભુની ભક્તિ કરે, ખરા મનથી જે પ્રભુની ભક્તિ કરે એ જ ઈશ્વરને પામી શકે છે. અને જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાઈ છે? અહીંયા આપણે એક વાક્યનો છેલ્લો જવાબ, તો જ્ઞાન ગ્રંથોએ ગરબડ કરી. કવિતાની અંદર આપણે જોયું ને કે જ્ઞાન ગ્રંથોએ ગરબડ કરી. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોમાં પરમેશ્વરને સમજવામાં ગેરસમજને પ્રાપ્ત કરેલી છે. તો એ ગરબડ કરેલી આપણને જોવા મળી શકે છે. તો આ રીતના આપણને એક વાક્યના પ્રશ્નોના જવાબ જોવા મળી શકે છે. એના પછીના આપણને 2-3 વાક્યોના અને છેલ્લે મુદ્દાસરનો પ્રશ્ન એ પણ કવિતામાંથી જ આપણે